શ્રી રામનો જન્મ કેવી રીતે થયો હતો, સત્ય જાણીને તમે પણ ચોંકી જશો. શું તમે જાણો છો કે ભગવાન શ્રી રામનો જન્મ સામાન્ય રાજકુમારની જેમ થયો નહોતો? અયોધ્યાના રાજા દશરથને લાંબા સમય સુધી સંતાન નહોતું અને પોતાના વંશને આગળ વધારવા માટે તેમણે એક વિશેષ યજ્ઞ કરાવ્યો હતો. પરંતુ આ યજ્ઞ પછી જે દિવ્ય ઘટના બની તે રામાયણની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓમાંની એક માનવામાં આવે છે. કહેવાય છે કે યજ્ઞના અંતે અગ્નિમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયા અને તેમણે રાજા દશરથને દિવ્ય પાયસ આપ્યું. આ પાયસ રાણીઓને આપવામાં આવ્યું અને ત્યારબાદ અયોધ્યામાં 4 દિવ્ય રાજકુમારોનો જન્મ થયો: શ્રીરામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શ્રીરામનો જન્મ કયા હેતુથી થયો હતો? શું તેઓ માત્ર અયોધ્યાના રાજકુમાર હતા કે તેમના જન્મ પાછળ ભગવાન વિષ્ણુના અવતારનું કોઈ મોટું રહસ્ય છુપાયેલું હતું? આ સમગ્ર કથા જાણો અંત સુધી, કારણ કે શ્રીરામના જન્મની પાછળ રહેલી દિવ્ય કથા તમને રામાયણને એક નવા દ્રષ્ટિકોણથી સમજવામાં મદદ કરશે. મિત્રો, ભગવાન શ્રીરામનો જન્મ માત્ર એક રાજકુમાર તરીકે થયો હતો કે તેમના જન્મ પાછળ કોઈ દિવ્ય હેતુ છુપાયેલો હતો? આ જાણવા માટે આપણે રામાયણની પ્રાચીન કથા તરફ નજર કરવી પડશે. અયોધ્યાના રાજા દશરથ ખૂબ પરાક્રમી અને પ્રજાવત્સલ રાજા હતા, પરંતુ તેમને એક મોટું દુઃખ હતું: તેમને સંતાન નહોતું. રાજા દશરથે પોતાના વંશને આગળ વધારવા માટે મહાન ઋષિઓના માર્ગદર્શન હેઠળ પુત્ર કોમેષ્ટિ યજ્ઞ કરાવવાનો નિર્ણય કર્યો. આ યજ્ઞ પૂર્ણ થયા પછી અગ્નિમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયા. તેમના હાથમાં એક પાત્ર હતું જેમાં દિવ્ય પાયસ હતું. તેમણે રાજા દશરથને આ પાયસ આપ્યું અને તેને પોતાની રાણીઓને આપવા કહ્યું. રાજા દશરથે આ દિવ્ય પાયસ પોતાની 3 રાણીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાને આપ્યો. સમય પસાર થયો અને પછી અયોધ્યાના રાજમહેલમાં 4 દિવ્ય પુત્રોનો જન્મ થયો. રાણી કૌશલ્યાના ગર્ભથી શ્રીરામ, કૈકેયીના ગર્ભથી ભરત અને સુમિત્રાના ગર્ભથી લક્ષ્મણ તથા શત્રુઘ્નનો જન્મ થયો. પરંતુ મિત્રો, અહીંથી શ્રીરામના જન્મની સૌથી મહત્વપૂર્ણ વાત શરૂ થાય છે. રામાયણની કથા અનુસાર પૃથ્વી પર રાવણ અને તેના જેવા રાક્ષસોના અત્યાચારથી દેવતાઓ અને ઋષિઓ દુઃખી હતા. રાવણને મળેલા વરદાનને કારણે દેવતાઓ માટે તેને પરાજિત કરવો મુશ્કેલ હતો. તેથી ભગવાન વિષ્ણુએ માનવ સ્વરૂપમાં અવતાર લઈને રાવણનો અંત કરવાનો સંકલ્પ કર્યો. આ જ દિવ્ય હેતુથી શ્રીરામનો અવતાર થયો હોવાનું રામાયણની પરંપરામાં માનવામાં આવે છે. શ્રીરામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 9મી તિથિએ અયોધ્યામાં થયો હોવાનું માનવામાં આવે છે. આ દિવસ આજે પણ આપણે રામનવમી તરીકે ખૂબ ભક્તિ અને શ્રદ્ધાથી
ઉજવીએ છીએ. શ્રી રામનું જીવન આપણને માત્ર રાવણ પર વિજયની કથા નથી સંભળાવતું, પરંતુ સત્ય, ધર્મ, માતા પિતાની આજ્ઞા, વચન પાલન, કર્તવ્ય અને આદર્શ જીવનનો માર્ગ બતાવે છે. એટલે ભગવાન શ્રી રામનો જન્મ માત્ર એક ઐતિહાસિક ઘટના તરીકે નહીં, પરંતુ સનાતન પરંપરામાં ધર્મની સ્થાપના અને અધર્મના નાશ માટેના દિવ્ય અવતાર તરીકે માનવામાં આવે છે. જય શ્રી રામ. મિત્રો, આજે આપણે જાણ્યું કે ભગવાન શ્રી રામનો જન્મ કેવી રીતે થયો અને તેમના અવતાર પાછળનો દિવ્ય હેતુ શું હતો. શ્રી રામનું જીવન આપણને શીખવે છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સત્ય, ધર્મ અને કર્તવ્યનો માર્ગ ક્યારેય છોડવો નહીં. શ્રી રામે પોતાના જીવનથી બતાવ્યું કે સાચો ધર્મ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ પોતાના કર્મોમાં જોવા મળે છે. જો તમને ભગવાન શ્રી રામની આ દિવ્ય જન્મ કથા ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરજો, જેથી વધુ લોકો સુધી શ્રી રામનું પવિત્ર જ્ઞાન પહોંચી શકે. કોમેન્ટ કરીને જરૂર લખજો જય શ્રી રામ અને જણાવજો કે ભગવાન શ્રી રામના જીવનની તમને સૌથી પ્રેરણાદાયક વાત કઈ લાગે છે. જો તમે હજુ સુધી અમારી ચેનલ લાઈફ ચેન્જિંગ 9192ને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો. આ ચેનલ પર તમને શ્રી રામ, શ્રી કૃષ્ણ, રામાયણ, મહાભારત, સનાતન ધર્મ, ગરુડ પુરાણ અને આધ્યાત્મિક જ્ઞાન સાથે જોડાયેલી રસપ્રદ અને જ્ઞાનવર્ધક વિડીયો મળતી રહેશે. ભગવાન શ્રી રામ તમારા જીવનમાં સત્ય, શાંતિ, સુખ અને ધર્મનો પ્રકાશ ફેલાવે એવી પ્રાર્થના. જય શ્રી રામ. હર હર મહાદેવ. ધન્યવાદ.